નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેક થ્રુ મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા મળી છે. તાજેતરમાં જ શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું. આ સાથે ડાઉન લાઇન ટનલનું કામ પૂર્ણ થતાં મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે. આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાના લક્ષ્યને પૂરું કર્યું. પડકારજનક કામગીરી કરી ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો. જમીનથી લગભગ 12 મીટર નીચે આ મિશન કાર્યરત હતું. ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કોરિડોર 1 સરથાણાથી ડ્રીમ સિટી પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. ડાઉનલાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.